પાટીલ શું નામ આપનું? મારું નામ અપેક્ષિત જાની છે. પછી તમને શું લાગે છે કઈ સરકાર બનશે? સ્વાભાવિક રીતે મોદી સરકાર જે રીતે ગતિએ પ્રજાલક્ષી કાર્યો કર્યા છે તો મોદી સરકાર જ બનવાની છે એ નક્કી છે. અને વિરોધ પક્ષના ગાંજા ગગડી જવાના છે એ બી પાક્કું છે. તમે એમને વડે ગણતી જે રીતે લોકોને ફોન કરે 400 પાર તો એવું શું લાગે છે? જનતાએ તો એમનું મૂડ બનાવી જ દીધો છે. મોદી સાહેબે જે રીતે દરેક ક્ષેત્રમાં જે રીતે જે ગતિથી આગળ વધી રહ્યા છે 400 પાર તો જનતા 4 જૂને જવાબ મળી જ જશે આનો. અને ડેફિનેટલી અમે 400 પાર ક્રોસ કરીશું એવી અમને આશા છે. કેમ એવા તો કયા કામ કરે? સાહેબ કોઈ બી ક્ષેત્ર હોય, આપ જોશો હાઈવે છે, હાઈવેના નિર્માણ હોય, હોસ્પિટલના નિર્માણ હોય, પ્રજાલક્ષી કામો હંમેશા ખેડૂત માટે જે રાશિ જમા થાય છે, ધનરાશિ રેગ્યુલર જમા થાય છે, ગરીબ વર્ગ માટે કામ કરવામાં આવ્યા છે. દરેક વર્ગ માટે, મિડલ ક્લાસ માટે પણ આપ જોશો તો વિવિધ ક્ષેત્રે કામ થયેલા છે. ટ્રાન્સપોર્ટેશન હોય, રેલવેનું પ્રોજેક્ટ હોય, એરલાઇન્સના પ્રોજેક્ટ હોય, દરેક ક્ષેત્રમાં કામ થયા છે સાહેબ આપ જોશો તો. પણ આમાં તો એવું કે ભાઈ બોલ્યા કે આગળની સરકાર જે હતી એમના કામ આપણે આગળ દબાયા જ કર્યું નથી. હું સહમત છું એમની સાથે, કશું કર્યું નથી એ વાતથી સહમત નથી. હા સર, કોંગ્રેસ સરકારના રાજમાં બી કામ થયા છે. કોંગ્રેસ સરકારે એક બ્રિજનું નિર્માણ કર્યું, 2 બ્રિજનું નિર્માણ કર્યું અને પ્રચાર વધારે કર્યો છે. જ્યારે મોદી સાહેબ 2 બ્રિજની સામે 20 બ્રિજ બનાવે છે. આ ગતિથી તેજ ગતિથી આગળ વધી રહ્યા છે સર. એમ્સ જોઈ લો, કોંગ્રેસના રાજમાં એક ઉદાહરણ આપું છું કે 2 એમ્સ બનાવતા હતા, મોદી સાહેબ 20 એમ્સ બનાવે છે સાહેબ. રેલવે સ્ટેશનના નવીનીકરણ હોય તો સાહેબ એક સાથે કેટલા રેલવે સ્ટેશનનું નવીનીકરણનું સાહેબે જે ખાતમુહૂર્ત કર્યું આપ સૌએ જોયું છે અને પ્રજા બી સમજે છે. હવે કહે છે કે હાઈવે તમે આટલા બધા બનાવ્યા બીજેપી સરકારે, પણ એમાં અકસ્માત એટલા થાય છે, અકસ્માતનો પ્રમાણ એમાં કે વ્યવસ્થા નથી. વ્યવસ્થા તો સાહેબ ખૂબ સરસ કરેલી છે સાહેબ. હાઈવેનો તો તમે બહુ સરસ વાત કરી, હાઈવેના તો રેકોર્ડ બની ગયા છે સાહેબ, વર્લ્ડ લેવલે રેકોર્ડ બન્યા છે. ઓછા સમયમાં નિર્માણ કરવું સાહેબ, હું એ જ કહું છું મોદી સરકારની ખાસિયત છે. અને જે અકસ્માતો થયા છે સાહેબ એમાં સરકારે તો ત્યાં સીસીટીવી લાગેલા છે, ઓવર સ્પીડિંગના મેમો જાય છે, પણ હવે સાહેબ પ્રજા જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી સાહેબ પ્રજાએ બી અમને સપોર્ટ કરવો પડશે અને સહકાર આપશે તો અવશ્ય સાહેબ એક્સિડન્ટનું પ્રમાણ બી ઘટી શકે છે સર. તો તમારા કયા મુજબ જૂની જે સરકાર હતી બીજેપી પહેલા એવા કંઈ કામ કર્યા નથી જો આ પરિવાર ચૂંટાઈને આવે? સાહેબ કામ કર્યા નથી એવું હજી બી નથી કહેતો, કામ થયા છે, પણ જે ગતિએ થવા જોઈએ, જે ભાવનાથી થવા જોઈએ એવા ક્યારેય એમને એવી ભાવના છે જ નહીં દેશ માટે. સાહેબ આપ જોશો મિલિટરી ફોર્સ માટે બી આપણે ઘણા રાફેલ લઈ લો તો સાહેબ એ રીતે બી મોદી સાહેબે બહુ જ આગળ ધપાવ્યું છે. વિશ્લેષકોનું એવું પણ કેવું છે કે એ સરકારમાં પ્રજાલક્ષી જ કામ થતા હતા. આ બધા તો રાજકીય મસલા છે, આ બધા જુમલા છે. એ બાબતે આપનું શું કેવું છે કે ભૂતકાળની સરકારે પ્રજાલક્ષી કામમાં જ રસ હતો? એ વાત કેટલી વ્યાજબી છે? બિલકુલ વ્યાજબી નથી સાહેબ. એ લોકોને કરપ્શનમાં જ રસ હતો, એ જગ જાહેર છે અને ભારતની જનતા જાણે જ છે સાહેબ. પ્રજાલક્ષી કામ એ જમાનામાં નહોતા થયા? પ્રજાલક્ષી કામ થયા હતા પણ સાહેબ બહુ જ લિમિટેડ થયા હતા. હજી આનાથી બી વિશેષ થઈ શકે છે અને મોદી સાહેબ એ જ કરી રહ્યા છે. કેટલાક લોકોને એવું લાગે છે કે રાહુલ ગાંધી 8-500 ખટાખટ ખાતામાં નાખશે, ક્યાંથી નાખશે? સાહેબ એ જ તો પ્રશ્ન છે. કથની અને કરની બંનેમાં ફરક છે. મોદી સાહેબ જુમલા નથી કરતા. રામ મંદિરનું જે એમણે કીધું હતું અને એ એમણે બહુ જ સરસ રીતે સંપૂર્ણ કર્યું. 8-500 આવશે કે કેમ તો રાહુલ ગાંધી જીતશે તો? સાહેબ વાતો છે, હવામાં વાતો છે આ બધી, કોઈ શક્યતા છે નહીં એવી.